જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. હું અને મારી ટીમ કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ અને એ છે 10 લાખ કિલોનો મહાસંકલ્પ. એ પણ 365 દિવસની અંદર. તમને બધાને ખબર હશે કે અમે દૂધ ના આપતી ગાયોની સેવા કરી રહ્યા છીએ, નંદી મહારાજની સેવા કરી રહ્યા છીએ. ચાલો મિત્રો, આખું વિસ્તારથી સમજાવું. જ્યારે ભગવાને યુગોને બચાવવા પૃથ્વી પર અવતાર લીધા ત્યારે દરેક દશા અવતારમાં એક વાત સામાન્ય હતી: ધરતી, પ્રકૃતિ અને સૃષ્ટિનું સંરક્ષણ. માછલીથી શરૂ થયેલી યાત્રા, વામન સુધીનું વચન, પરશુરામની તપશ્ચર્યા, રણમાં રામનો ધર્મયુદ્ધ, શ્રી કૃષ્ણનો કરુણા માર્ગ અને કલ્કીના રૂપમાં રક્ષણની સિદ્ધિ. દરેક અવતારનું ધ્યેય એક જ હતું: સૃષ્ટિને બચાવી અને ધર્મને જાળવી રાખવો. કારણ કે ગૌ માતા માત્ર પ્રાણી નથી, એ તો દશા અવતારની પરંપરા સાથે જોડાયેલું જીવન પવિત્ર તત્વ છે. શ્રી કૃષ્ણને જન્મથી ગૌ સેવા મળી હતી. નંદી મહારાજે શિવને અડગ ભક્તિ અર્પણ કરી હતી. આજે ધર્મ બચાવવાનો સમય માત્ર અવતારોનો નથી હોતો, આપણા સૌનો હોય છે. કારણ કે ગૌ માતા ધરતીનો પ્રાણ છે, શ્વાસ છે. નંદી મહારાજ અડગ ભક્તિ અને બળનું પ્રતીક છે. કારણ કે ભગવાન શંકરની સામે નંદી મહારાજ અડગ ભક્તિ કરી હતી. અને આ બિચારા પશુઓ કોઈ ચમત્કાર માંગતા નથી, માત્ર સેવા માંગે છે, માત્ર કરુણા માંગે છે, માત્ર પ્રેમ માંગે છે. અને એ જ સેવા માટે એક મહાસંકલ્પ લીધો છે: 10 લાખ કિલો આહાર ગૌ માતાને નંદી મહારાજને અર્પણ કરવાનો છે. આ માત્ર ચારો નથી, આ દશાવતારની પરંપરાને આગળ વધારતો એક દિવ્ય યજ્ઞ છે. આ પાળે છે ધરતીને, આ રક્ષે છે સંસ્કૃતિને, આ પ્રગટ કરે છે ધર્મની જ્યોતને. ચાલો આપણે સૌ આ મહાયજ્ઞનો ભાગ બનીએ, સેવામાં સમર્પણ કરીએ, ધર્મમાં સમર્પણ કરીએ. જય ગૌ માતા, જય નંદી મહારાજ. આ વિડીયો જોઈને તમને અંદરથી એવો હૃદયથી મન થાય છે કે સેવા કરવી છે, 10 લાખ કિલોના મહા અભિયાનમાં સાથ આપવો છે, તો તમે લોકો આપી શકો છો. 365 દિવસ આ સેવા ભગીરથ કાર્ય, અખંડ ભંડારો ચાલુ રહેવાનો છે. આપણે જીવનમાં આપણા માટે બહુ બધું કરતા હોઈએ છીએ, પણ ક્યારે આપણે પ્રકૃતિ માટે નથી વિચારતા. આજે સમય આવી ગયો છે પ્રકૃતિ માટે હંમેશા આગળ રહેવાનો. કાંઈ નહીં તો કંઈ 10% પણ આપણે ગાય માતાને અર્પણ કરવું જોઈએ. આજે બહુ બધા યુવાનો ગાય માતાની સેવા કરી રહ્યા છે. આજે છેલ્લા 2 વર્ષથી 3000થી પણ વધારે પરિવારો ગાય માતાની સેવા કરવા આવી ચૂક્યા છે, અને એ પણ પોતાના હાથે. તો 365 દિવસ આ પ્રભુનો દાસ તમારા માટે હાજર છે. નીચે નંબર આપ્યો છે 7265071771. રાધે રોટી સેવા.